ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે. મિત્રો 15 જાન્યુઆરી 2026 ડેલી કરંટ અફેર્સ. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. 15 જાન્યુઆરી ક્વેશ્ચન નંબર 1 છે, ભારતીય સેનાએ કયા રાજ્યમાં સાંજા શક્તિ કવાયત હાથ ધરી છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં મહારાષ્ટ્ર રાજ્યમાં. બરાબર, કયા રાજ્યમાં? મહારાષ્ટ્ર રાજ્યમાં ભારતીય સેના દ્વારા સાંજા શક્તિ કવાયત હાથ ધરવામાં આવી. આ કવાયતમાં જટિલ સુરક્ષા પડકારો અને કટોકટીની પરિસ્થિતિઓનો સામનો કરવા માટે નાગરિક અને લશ્કરી એજન્સીઓ વચ્ચે સરળ સંકલન અને સંયુક્ત તૈયારી પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. મિત્રો મહારાષ્ટ્રની વાત કરીએ તો કેપિટલ છે મુંબઈ, સીએમ છે દેવેન્દ્ર ફડણવીસ, રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત. ડિટેલમાં માહિતી આપું તો MGNG એરિયા સધર્ન કમાન્ડના નેજા હેઠળ પુણેના ખડકી મિલિટરી સ્ટેશન દિગ્ગી રેન્જ ખાતે 8 થી 9 જાન્યુઆરી 2026 દરમિયાન એક સંયુક્ત લશ્કરી નાગરિક ફ્યુઝન કવાયત સાંજા શક્તિ સફળતાપૂર્વક યોજાઈ હતી. હાલમાં છોકરીઓના જન્મના સન્માનમાં દિયાદી લોહડી ક્યાં ઉજવવામાં આવ્યો? તો મિત્રો લોહડી તહેવાર હાલમાં તમને ખ્યાલ હશે મકર સંક્રાંતિના એક દિવસ પહેલાં ઉજવવામાં આવે છે અને પંજાબ રાજ્યમાં ખાસ કરીને ઉજવવામાં આવે. હવે છોકરીઓના જન્મના સન્માનમાં દિયાડી લોહડી એ પણ પંજાબમાં ઉજવવામાં આવ્યો. પંજાબના જાલંધર અને અન્ય ગામડાઓમાં દિયાડી લોહડી ઉજવણી કરવામાં આવી, જેમાં 5100 નવજાત બાળકીઓનું સન્માન કરવામાં આવ્યું અને સકારાત્મક સામાજિક પરિવર્તનને પ્રોત્સાહન આપવામાં આવ્યું. પંજાબનું કેપિટલ છે મિત્રો ચંડીગઢ, સીએમ છે ભગવંત માન, રાજ્યપાલ છે ગુલાબચંદ કટારિયા. 3 છે, હાલમાં પ્રથમ મેડ ઇન ઇન્ડિયા AI પ્લેટફોર્મ કોણે લોન્ચ કર્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં જીઓએ કર્યું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ જાહેરાત કરી કે જીઓ ટૂંક સમયમાં પીપલ ફર્સ્ટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ લોન્ચ કરશે, જેનો ઉદ્દેશ્ય દરેક ભારતીય માટે AI સુલભ બનાવવાનો છે. આ પ્લેટફોર્મ નાગરિકોને તેમના પોતાની ભાષામાં અને તેમના પોતાના ઉપકરણો પર AI ટૂલ્સથી સશક્ત બનાવશે. તે ગુજરાતમાં શરૂ થશે અને સમય જતાં વૈશ્વિક સ્તરે વિકાસ પામશે. 4 છે, હાલમાં કોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો સંજીવ કુમાર. IAS અધિકારી સંજીવ કુમારને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પ્રિન્સિપલ સેક્રેટરી બનાવવામાં આવ્યા. વિદ્યાર્થી મિત્રો એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બલ્લાના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, IPL, પદ્મ એવોર્ડ્સ, આવી રીતના ટોપિક વાઇઝ કરંટ અફેર્સની PDF, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નો, ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો PDF માટે ખાલી ₹200 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. મિત્રો તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેરમાં આવી જશે. હાલમાં દિલ્હી યુનિવર્સિટીમાં ડ્રગ મુક્ત કેમ્પસ અભિયાનનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો આપણા દેશના ઉપરાષ્ટ્રપતિ છે CP રાધાકૃષ્ણન. CP રાધાકૃષ્ણને દિલ્હી યુનિવર્સિટીમાં ડ્રગ મુક્ત કેમ્પસ અભિયાનનું ઉદ્ઘાટન કર્યું છે. 6 છે, હાલમાં કયા દેશની મહિલા ક્રિકેટર એલિસા હિલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેરાત કરી? તો ઓસ્ટ્રેલિયાની મહાન કેપ્ટન એલિસા હિલી. બરાબર, ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન એલિસા હિલીએ 2026ના T20 વર્લ્ડ કપ પહેલાં તમામ પ્રકારના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. 7 છે, હાલમાં અપાર ID બનાવવામાં કયું રાજ્ય મોખરે રહ્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં છત્તીસગઢ રાજ્ય. પહેલી વાત, અપાર છે શું? અપારનું પૂરું નામ છે ઓટોમેટેડ પરમાનન્ટ એકેડમિક એકાઉન્ટ રજિસ્ટ્રી. છત્તીસગઢે દેશના સૌથી મોટા રાજ્યોમાં વિદ્યાર્થીઓ માટે અપાર ID જનરેટ કરવામાં રાષ્ટ્રનું નેતૃત્વ કર્યું છે. જાન્યુઆરી 2026ની શરૂઆત સુધીમાં લગભગ 89% કવરેજ એમણે પ્રાપ્ત કરી લીધું છે. હાલમાં બ્રિક્સ 2026 સમિટનું આયોજન કોણ કરશે? બ્રિક્સ 2026 સમિટનું આયોજન કોણ કરશે? તો રાઈટ આન્સર છે મિત્રો ભારત દેશ કરશે. નવી દિલ્હીના ભારતના બ્રિક્સ અધ્યક્ષ પદ 2026 માટે વિદેશ મંત્રી ડૉક્ટર S જયશંકરે સત્તાવાર લોગો, થીમ અને વેબસાઇટનું અનાવરણ કર્યું. ભારતના બ્રિક્સ અધ્યક્ષ પદ 2026ની થીમ સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહકાર અને ટકાઉપણ માટે નિર્માણ છે. બરાબર, થીમ શું છે? સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહકાર અને ટકાઉપણું માટે નિર્માણ. આ થીમ છે ભારતની. બરાબર, બ્રિક્સ અધ્યક્ષ પદે.
9 છે, હાલમાં અમેરિકાએ કયા દેશ સાથે વેપાર કરતા દેશો પર 25% ડ્યુટી લાદી છે? તો મિત્રો અમેરિકા પોતાની દાદાગીરી પર આવી ગયું. હવે અમેરિકાએ જાહેરાત કરી કે જે પણ દેશ ઈરાન દેશ સાથે વેપાર કરશે એના પર 25% ડ્યુટી અમેરિકા દ્વારા લાદવામાં આવી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી કે ઈરાન સાથે વેપાર કરનારા દેશોને વોશિંગ્ટન તરફથી આર્થિક પ્રતિબંધોનો સામનો કરવો પડશે. તેમણે કહ્યું કે ઈરાન સાથે વેપાર કરતા દેશોએ અમેરિકા સાથેના તમામ વેપાર પર 25% ટેરિફ ચૂકવવું પડશે, જે તાત્કાલિક અમલમાં આવશે. 10 છે, હાલમાં અમેરિકાએ ઓપરેશન હોકઆઈ સ્ટ્રાઇક ક્યાં હાથ ધર્યું? તો રાઈટ આન્સર છે મિત્રોમાં સિરિયા ખાતે. ઓપરેશન હોકાઈ સ્ટ્રાઇક એ એક ઉચ્ચ સ્તરીય લશ્કરી કાર્યવાહી છે જે મુખ્યત્વે યુએસએ નેતૃત્વ હેઠળના સંયુક્ત ટાસ્ક ફોર્સ ઓપરેશન ઇનહેરિટન્સ રિઝોલ્વ અને સિરિયન ડેમોક્રેટિક ફોર્સિસ દ્વારા સિરિયન રણ અને છુપાયેલા સલામત આશ્રય સ્થાનોમાં આઈએસઆઈએસ નેટવર્કને તોડી પાડવા માટે હાથ ધરવામાં આવ્યો છે. 11 છે, હાલમાં ભારત અને કયા દેશે પોસ્ટલ એક્સપ્રેસ અને લોજિસ્ટિક સેવાઓ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ભારત અને જર્મનીએ. ભારત અને જર્મનીએ પોસ્ટલ એક્સપ્રેસ અને લોજિસ્ટિક સેવાઓમાં સહયોગ વધારીને દ્વિપક્ષીય આર્થિક સંબંધોને મજબૂત બનાવવા તરફ એક મોટું પગલું ભર્યું. આ કરારોનો ઉદ્દેશ ડિલિવરી સિસ્ટમને આધુનિક બનાવવા, સરહદ પાર વેપારને સરળ બનાવવાનો રહેશે. હાલમાં 5મી ટ્રાઈ સર્વિસ વેટરન્સ ડે પરેડ ક્યાં યોજાઈ હતી? તો મિત્રો મુંબઈ રાઈટ આન્સર છે. મુંબઈના મરીન ડ્રાઈવ ખાતે 5મી ટ્રાઈ સર્વિસ વેટરન્સ ડે પરેડ યોજાઈ હતી, જેમાં વીરતા પુરસ્કાર વિજેતાઓ સહિત 500થી વધુ વેટરન્સે ભાગ લીધો છે. વેટરન્સ એટલે કે પૂર્વ. હાલમાં કયા રાજ્યએ બિન નિવાસી મતદારોની ચકાસણી માટે એરોનેટ શરૂ કર્યું છે? તો કેરળ રાઈટ આન્સર છે મિત્રો. કેરળ સરકારે ખાસ સઘન સુધારા હેઠળ એનઆરઆઈ મતદારોને ઓનલાઈન દસ્તાવેજ સબમિટ કરવામાં મદદ કરવા માટે એરોનેટ સિસ્ટમ સક્રિય કર્યું છે. કેરળના સીએમ છે મિત્રો પિનરાઈ વિજયન. 14 છે, હાલમાં ભારત કોમનવેલ્થના સ્પીકર્સ અને પીઠાસીન અધિકારીઓના 28મા પરિષદનું આયોજન ક્યાં કરશે? તો ન્યૂ દિલ્હી રાઈટ આન્સર છે. કોમનવેલ્થ દેશોમાં સંસદીય લોકશાહીને મજબૂત બનાવવાના ભારત મુખ્ય ભૂમિકા ભજવશે. ભારત નવી દિલ્હીમાં કોમનવેલ્થના સ્પીકર્સ અને પ્રિસાઇડિંગ ઓફિસર્સના 28મા સંમેલનનું આયોજન કરશે. 15 છે, ભારત અને ઓમાન વચ્ચેની મિત્રતાનું પ્રતીક INSV કોન્ડિનિયા ક્યાં પહોંચ્યું છે? તો મસ્કટ પહોંચ્યું છે. ભારત અને ઓમાન વચ્ચેની મિત્રતાનું પ્રતીક છે મિત્રો INSV કોન્ડિનિયા એ હાલમાં મસ્કટ પહોંચ્યું છે. પોરબંદરથી તેની પ્રથમ સફર શરૂ કર્યા પછી આ જહાજ મસ્કટ ઓમાન પહોંચ્યું હતું. સ્ટારમાં કરજો આપણ. 16 છે, હાલમાં મહિલા પ્રીમિયર લીગના 4થા સંસ્કરણની શરૂઆત ક્યાં થઈ? તો મિત્રો એ મુંબઈ ખાતે થઈ છે. બરાબર. મહિલા પ્રીમિયર લીગ WPLના 4થા સંસ્કરણની શરૂઆત મુંબઈ ખાતે થઈ છે. સ્ટારમાં કરજો આપણ. 17 છે, હાલમાં ભારતીય રેલવે કેટલા કર્મચારીઓને 70માં અતિ વિશિષ્ટ રેલ સેવા પુરસ્કારથી સન્માનિત કર્યા? તો 100. તો વિદ્યાર્થી મિત્રો આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. મિત્રો 14 જાન્યુઆરી 2026 પર આપણે આવી ગયા. હાલમાં લોહરી તહેવાર ક્યાં મનાવવામાં આવ્યો? 13 જાન્યુઆરીએ. ઇન્ટરસેક્ટ 2026 ક્યાં આયોજિત થઈ રહ્યું છે? દુબઈ રાઈટ આન્સર છે. કયા રાજ્યમાં અર્લમ વન્યજીવન અભયારણ્યનું નામ બદલીને અર્લમ બટરફ્લાય અભયારણ્ય રાખવામાં આવ્યું? કેરળમાં. અમદાવાદ શહેર માટે પ્રથમ મેક ઇન ઇન્ડિયા મેટ્રો ટ્રેનનું લોન્ચિંગ ભૂપેન્દ્ર પટેલે કર્યું. હાલમાં કયા શહેરમાં વિકસિત ભારત યુવા સંવાદ 2026નું આયોજન કરવામાં આવ્યું? ન્યૂ દિલ્હીમાં. DRDOએ સ્વદેશી ટોપ એટેક સક્ષમ મિસાઇલ MPATGMનું ક્યાં સફળ પરીક્ષણ કર્યું? મહારાષ્ટ્રમાં. ગોવાના કયા ઉદ્યોગપતિને ઇટાલી દ્વારા પ્રતિષ્ઠિત નાગરિક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા? શ્રીનિવાસ ડેમ્પો. ભારતીય સેનાની કઈ મહિલા અધિકારીને હાલમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ પુરસ્કાર 2025 એનાયત કરાયો? સ્વાતિ શાંતાકુમારને. દવિન્દરસિંહ ગરચાનું નિધન થયું છે. તેઓ હોકી ખેલાડી હતા. કૃષિ નિકાસને પ્રોત્સાહન આપવા માટે APEDએ હાલમાં ક્યાં પ્રાદેશિક કાર્યાલય ખોલ્યું? રાયપુર ખાતે. હાલમાં લિસ્ટ એ ક્રિકેટમાં સૌથી ઝડપી 20 સદીનો રેકોર્ડ કોણે બનાવ્યો? ઋતુરાજ ગાયકવાડે. ગણતરી 2027માં પ્રથમ તબક્કો ક્યારથી શરૂ થશે? 1 એપ્રિલ 2026. શ્રીલંકન ક્રિકેટ ટીમના કોચ બન્યા છે વિક્રમ રાઠોડ. ઉત્તર પ્રદેશ પ્રાદેશિક
એઆઈ ઇમ્પેક્ટ કોન્ફરન્સ 2026 લખનૌમાં યોજાશે. મેતીએ કયા આઈઆઈટીમાં પરમશક્તિ સુપર કમ્પ્યુટિંગ સુવિધા શરૂ કરી? આઈઆઈટી મદ્રાસ. કયો દેશ પહેલીવાર વીમર ટ્રાયેંગલ કૂટનીતિમાં સામેલ થયું? ભારત. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 28,000 રન પૂર્ણ કરનાર વિશ્વનો ત્રીજો બેટ્સમેન બન્યો છે વિરાટ કોહલી. આજનો પ્રશ્ન છે, હાલમાં પ્રશાંત તમાંગનું નિધન થયું છે. મિત્રો તેઓ કોણ હતા? લેખક, અભિનેતા કે ગાયક? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.